હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું જામુનની રેસીપી એટલે કે જામુનને આખું વર્ષ કઈ રીતે સ્ટોર કરવા એનો શોર્ટ્સ બનાવીશ અને એનું સિરપ પણ બનાવીને તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી જ થશે મિત્રો। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો પહેલા આપણે આવીએ છીએ સ્ટોર કેવી રીતે કરવાના આખું વર્ષ। એના માટે જો અત્યારે મેં 500 ગ્રામ આ જાંબુ છે, અત્યારે એની ફૂલ સિઝન ચાલી રહી છે, તો તમારે આખું વર્ષ એને સ્ટોર કરીને રાખશો ને તો તમે એનો ઉપયોગ અને એન્જોય કરી શકશો। તો પહેલા તો આ જાંબુને મેં 2 થી 3 પાણી એકદમ ડૂબડૂબા પાણીમાં રાખીને અને ધોઈ લીધા છે। અને તમારે જોઈ પણ લેવાના, કદાચ અંદરથી કાંઈક પણ જીવજંતુ હોય તો એ રીતે તમારે ખાસ ચેક કરવાનું છે, કેમ કે આપણે સ્ટોર કરવા છે। તો આ રીતે જાંબુને ધોયા પછી તમારે એને આ રીતે પલ્પ એટલે કે પીસમાં કરી લેવાના છે। આ રીતે તમારે એને કટિંગ ઉપરથી પલ્પ બધો લઈ લેવાનો છે। ઇઝીલી નીકળી જશે, તમારા જાંબુ ઉપર ડિપેન્ડ છે। જો મોટા જાંબુ અને પલ્પ વાળા હશે ને તો ટાઈમ પણ નહીં લાગે। તો આ રીતે હું બધા જાંબુને કટ કરી લઉં છું। એકદમ ટાઈટ જાંબુ હોય ને એવા આપણે લેવાના છે, એટલે સ્ટોર કરવામાં કોઈ પ્રોબ્લેમ પણ ન આવે। આ રીતે મિત્રો જો તમને થોડુંક ટફ પડે પણ આ રીતે તમે કાઢશો ને જાંબુનો થોડી ઉપરથી ડંઠલ લઈ લેવાનું, પછી હળવા હાથે આ રીતે તમારે રાઉન્ડ રાઉન્ડ ચપ્પુ ફેરવતું જવાનું। જો ઠળિયો પણ ક્લીન થઈ જશે અને તમારો આખો પલ્પ આવી જશે। ખ્યાલ આવી ગયો તમને સમારવાનો? હજી એક પીસ કરી દો। જા ઉપરનું ડંઠલ આ રીતે દૂર કરી દેવાનું છે અને પછી તમારે આ રીતે રાઉન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ ચપ્પુ ઠળિયા ઉપર ફેરવી અને પલ્પ લઈ લેવાનો છે। જો આખો ઠળિયો ક્લીન થઈ જશે અને તમારો આખું રાઉન્ડ શેપનો પલ્પ પણ આવી જશે। આ ઈઝી પડશે, બરાબર? આ રીતે જો આપણે પલ્પ કાઢી લીધો છે। હવે એને આખો વર્ષ સ્ટોર કરવા માટે શું કરવાનું છે, તમારે કાચનું કન્ટેનર હોય કે એરટાઇટ કન્ટેનર હોય ને એ લેવાનું છે। કાચનું હોય તો વધારે બેસ્ટ છે। અને હવે તમારે આપણે આ રીતે થર કરતા જશું। પહેલા આપણે આ રીતે જો જે પલ્પ કાઢ્યો છે ને આ રીતે એના ઉપર આ રીતે સેટ કરી દેશું। એક થર આપણે આ રીતે કરશું અને ઉપરથી પછી આપણે આ રીતે 1 ચમચી જેવી આ રીતે થોડા ખાંડના દાણા પણ સ્પ્રિંકલ કરી દેવાના છે। અને પાછો તમારે એક થર આ રીતે કરી દેવાનો છે જાંબુનો જે પલ્પ આપણે કાઢ્યો છે ને એનો જ। અને પાછું સેજ આપણે એકી સાથે સાકર નથી મિક્સ કરવાની, એક થર જાંબુના લેયર અને એક લેયર આપણે સાકરનું આવી રીતે 1 ચમચી જેવી જ નાખવાની છે, વધારે નાખવાની પણ નથી। અને આ રીતે ઉપર આપણે સાકરનું લેયર આવે ને એ રીતે કરી દેવાનું છે। અને પછી તમારે આ એકદમ એરટાઇટ લીડો હોય એ બંધ કરીને અને આ રીતે તમારે એને ફ્રીઝરમાં રાખી દેવાનું છે, એટલે આખું વર્ષ તમે આ જાંબુનો ઉપયોગ કરી શકશો મિત્રો। શેક બનાવવામાં, જ્યુસ બનાવવામાં, કાલા ખટ્ટા બનાવવામાં કે પછી શોર્ટ્સ બનાવવામાં એની ટાઈમ તમે એનો ઉપયોગ કરી શકશો અને આખું વર્ષ બગડશે નહીં। હવે મિત્રો આપણે બીજી મેથડ બતાવું છું તમને, એટલે કે શોર્ટ્સ બનાવવાનું છે આપણે। તમે બહાર શોર્ટ્સ પીવા જાય છો, કેટલું કોસ્ટલી પડે છે અને એકદમ ક્લીન હોતા નથી જાંબુના આપણને, તો આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ। એના માટે શું કરવાનું છે કે તમારે આ રીતે જાંબુને સમારી એટલે કે પલ્પ કાઢીને પછી તમારે એને આ રીતે મિક્સર જારમાં લઈ લેવાનું છે। તમારે જેટલો બનાવવો એ પ્રમાણે તમારે લેવાનો છે। અત્યારે હું 3 થી 4 ચમચા લઉં છું અને હવે એમાં આપણે
જે પ્રમાણે તમે પલ્પ લીધો હોય ને એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની છે. અત્યારે હું 1 ટેબલ સ્પૂન જેવી ખાંડ નાખું છું. અને એમાં આપણે સંચર પાવડર 1 ટીસ્પૂનથી અડધી ટીસ્પૂન જેવો નાખશું. તો આપણે અડધી ટીસ્પૂન જેવો સંચર પાવડર, અડધી ટીસ્પૂન જેવું મીઠું, અને 1 લીંબુનો રસ નાખી દેશું. અને જો ફુદીનાના પાન તમારે નાખવા હોય ને તો પણ ચાલે, તો તમે લીંબુનો રસ ન નાખો તો પણ ચાલે. અને એમાં આપણે થોડા 4 થી 5 એવા આઈસ ક્યુબ પણ નાખી દેશું. શોર્ટ્સ હંમેશા થોડુંક થીક હોય છે, એટલે એ પ્રમાણે તમારે 1 ટેબલ સ્પૂન જેવું પાણી નાખવું હોય તો નાખવાનું, નહીતર તમારે જો આવી રીતે પીસાઈ જતું હોય તો કોઈ જરૂર નથી. અત્યારે હું 1 ટેબલ સ્પૂન જેવું નાખું છું. અને આને આપણે મિક્સરમાં ફેરવી લેશું. તો આ રીતે જો આપણે મિક્સર જારમાં એકદમ થીક પલ્પ કરી લીધો છે. જુઓ તમે, શોર્ટ્સ આપણે બહાર જોઈએ છીએ ને એ ટાઈપનું જ છે. હવે આપણે શું કરવાનું છે, એકદમ ડેકોરેટિવ ગ્લાસમાં સર્વ કરવા માટે આપણે 1 વાટકીમાં 1 ચમચી જેવી આપણે ખાંડ નાખી દેશું. અને સેજ લાઇટ એવી આપણે 1/4 ટીસ્પૂન જેવું લાલ મરચું નાખી દેશું. અને આને આપણે આવી રીતે મિક્સ કરી અને હવે આપણે આ શોર્ટ્સને સર્વ કરવા માટે જો આ રીતે નાની ગ્લાસડી આવે છે એ લઈએ છીએ. તો એને આપણે ડેકોરેટિવ કરવા માટે આ રીતે બોર્ડર ઉપર આપણે લીંબુનો જ્યુસ લગાવી દેવાનો છે. અને પછી આપણે જે આમાં ખાંડ અને આ મરચું મિક્સ કર્યું છે ને એમાં જ આપણે આ ગ્લાસને આ રીતે સેજ આવી રીતે ડેકોરેટિવ કરી દેશું. અને હવે આપણે આ શોર્ટ્સ આમાં નાખી દેશું. તો મિત્રો, આપણે જામુન શોર્ટ્સ રેડી છે. એકદમ જો ડેકોરેટિવ અને એકદમ જ્યુસી અને ટેસ્ટી એવું. બહાર પીવા જાય તો બહુ કોસ્ટલી પડે છે, પણ તમે ઇઝીલી જો આ રીતે સિઝન હોય કે સ્ટોર કરીને પણ તમે આખું વર્ષ એન્જોય કરી શકો છો. હવે મિત્રો, જામુનની હું ત્રીજી રેસીપી તમારી સાથે શેર કરું છું, એટલે કે ત્રીજું આઈટમ આપણે એના માટે આપણે જો જામુન સિરપ બનાવવું હોય ને આખું વર્ષ તમારે જ્યુસ તરીકેનો ઉપયોગ કરવો હોય ને તો આ રીતે તમારે જામુનને સમારી લેવાના છે. અને પછી એને એક મિક્સર જારમાં આપણે આ રીતે નાખીને અને એને ક્રશ કરી લેશું, એની પ્યુરી બનાવી લેશું. તો આ રીતે આપણે જો પ્યુરી બનાવી લીધી છે. હવે આપણે આનું સિરપ કરવાનું છે ને તો તમારે કઈ રીતે એનું માપ લેવાનું છે કે તમારે જે સિરપ હોય ને આ 1 વાટકામાં કે કન્ટેનરમાં લઈ લેવાનું છે. અત્યારે આ 1 વાટકી સિરપ છે. જેટલું સિરપ છે ને એટલું જ આ સિરપ મીન્સ પલ્પ, જેટલો પલ્પ છે ને એટલું જ આપણે ખાંડ લેવાની છે, એટલે પરફેક્ટ મેજરમેન્ટ આવશે. તો 1 વાટકી પલ્પ આપણે જામુનનો બન્યો છે ને એનું સિરપ બનાવવા માટે આપણે 1 વાટકી સાકરનો ભૂકો લીધો છે. તો એને એક પેનમાં નાખી દેશું. અને હવે મિત્રો, આપણે આમાં ડૂબડૂબું પાણી નાખવાનું છે. તો એના માટે શું કરવાનું, હવે આપણે સાકરમાં પાણી ડૂબડૂબું નાખવાનું છે. તો એના માટે જો આપણે આ જે પલ્પ કાઢ્યો છે ને એ બેના ઠળિયા એટલે કે બીન્સ છે ને એમાં થોડો ઘણો પલ્પ રહી ગયો હોય છે. તો એને આપણે આ રીતે એમાં પાણી નાખી અને એને આ રીતે આપણે મિક્સ કરી લેશું, એટલે એનો જે ગર થોડો ઘણો રહ્યો હોય ને એનો આપણે ઉપયોગ થઈ જાય. કેમ કે આપણે સમય રહેતા એ રીતે એટલે થોડું ઘણું તો રહ્યું જ હોય. આ રીતે જો આપણે એનો પલ્પ પાણીમાં કાઢી લીધો છે. હવે એને આપણે ગાળી લેશું આ રીતે, એટલે બધું એનું જે પલ્પ હશે ને એ પાણીમાં આવી જશે. તો હવે આપણે જે આ સાકર ડૂબડૂબી થાય ને એટલું આપણે પાણી નાખી દેશું. આપણે જો આ વેસ્ટ કાંઈ પણ જવા નથી દેવાનું. અને હવે ગેસ ઓન કરી અને આની આપણે ચીપચીપી અને ઓગાળી લેશું. આ રીતે સાકર છે ને એટલે તમારે સ્લો ફ્લેમ રાખવાની છે, એટલે સાકરની કણી હોય ને એ સરસ ઓગળી જાય.
અને આ મિત્રો ગાંગડા સાકર છે. આમ જો તમે ગાંગડા સાકરનો ઉપયોગ કરશો ને તો ક્યારેય તમને શરદી કે ઉધરસ એવું કાંઈ પણ નહીં થાય અને હેલ્થ પણ સારી રહેશે. આ રીતે જો આપણી સાકર ઓગળી ગઈ છે અને સરસ આપણે લિક્વિડ થઈ ગયું છે. હવે આપણે જે આ પલ્પ બનાવ્યો છે ને જામુનનો એ આમાં નાખી દેશું. અને એને આપણે બબલ્સ આવે ને ત્યાં સુધી, ચીપચીપું થાય ને ત્યાં સુધી એને આપણે આ રીતે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર ચલાવશું. તો આ રીતે જો બબલ્સ આવી ગયા છે અને તમે એને આમ ચેક કરશો ને તો ચીકાશ જેવું લાગશે. આવી રીતે ચીકણું લાગે ને એટલે આપણે પલ્પ બરાબર તૈયાર જ થઈ ગયો છે. હવે લાસ્ટમાં આપણે તૈયાર થઈ ગયા પછી એમાં આપણે મસાલા કરશું. તો 1 ટીસ્પૂન આપણે સંચર પાવડર નાખશું. 1 ટીસ્પૂન આપણે સાદું મીઠું નાખશું અને 1 ટીસ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર નાખશું. અને આને આપણે સરસ મિક્સ કરી લેશું. અને હવે 1 ટીસ્પૂન આપણે લીંબુનો રસ પણ નાખી દેશું. અને હવે આને આપણે 4 થી 5 મિનિટ હજી આપણે આ મસાલા નાખ્યા પછી એને આ રીતે ગેસ ઉપર જ હલાવશું મીડિયમ ફ્લેમ ઉપર. તો આ રીતે જો આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને એને આપણે આ રીતે નીચે લઈ લેશું અને ઠંડો થવા દેશું. હવે આને ઠંડુ કરવાનું છે આપણે. તો ઠંડુ થાય ને ત્યાં આપણે આગળ બીજી રેસીપી કરી લઈએ. તો હવે આપણે જામુન કાલા ખટ્ટા બનાવી લઈએ. એમાં તમારે સેજ લૂજ જાંબુ હશે ને તો પણ ચાલશે. તો એને સીધા જ આપણે આ રીતે તપેલી કે પેનમાં નાખી દેશું અને પછી આપણે એમાં ડૂબડૂબું પાણી નાખી દેશું આ રીતે અને ગેસ ઓન કરી દેશું. અને આને આપણે બોઇલ થવા દેશું. તે જો આપણે એકદમ સરસ ઉકળી ગયા છે ને તો આપણે આ પોટેટો બ્લેન્ડરથી આ રીતે આપણે એને પ્રેસ કરશું એટલે એકદમ સરસ એનો જ્યુસમાં પાણીમાં મિક્સ થઈ જશે અને એના ઠળિયા નીકળી જશે. આ રીતે હળવા હાથે કરવાનું, ઠળિયો ન ભાંગવો જોઈએ. આ બધું તમે જ્યુસ છે, કાલા ખટ્ટા છે, પછી આપણે સિરપ છે, શોર્ટ્સ છે, એ બધું આપણે બહાર પીવા જાય ને તો મિત્રો એ એકદમ ક્લીન નથી હોતું. પ્લસ એ આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ પણ ક્લીન નથી હોતા. જાંબુનમાં તો ખાસ વિચારવું પડે છે. તો તમે સિઝનમાં એકદમ સારા જાંબુ લઈને તમે જો ઘરે જ આ રીતે તૈયાર કરશો ને તો એકદમ સરસ આપણે ચોખ્ખી વસ્તુ ઘરે મળશે અને રિઝનેબલ ભાવમાં પડશે. તો આ રીતે જો આપણે સેજ ઉકળે ને એટલે આપણે એને મેશ કર્યા છે. હવે એમાં આપણે આ 250 ગ્રામ જાંબુ હતા તો એમાં મેં 1.5 લીટર જેવું પાણી નાખ્યું છે. અને હવે એમાં આપણે 3 ટેબલ સ્પૂન જેવી ખાંડ નાખી દેશું અને 1 ટીસ્પૂન જેવું આપણે સંચર નાખી દેશું. કાલા ખટ્ટા છે એટલે આપણે આ બધા મસાલા તો કરવા જ પડશે. અને 1 ટીસ્પૂન જેવો મરી પાવડર નાખી દેશું અને 1.5 ટીસ્પૂન જેવું શેકેલા જીરાનો પાવડર પણ નાખી દેશું. એકદમ ફ્લેવરફુલ કાલા ખટ્ટા શરબત આપણું બને છે અને ટેસ્ટી અને એટલું સરસ બને છે. અને એનો કલર જુઓ તમે, એકદમ કલર એકદમ પિંક નહીં પણ જામુન એટલે કે જાંબલી કલર આવ્યો છે જો. હવે આને આપણે આ બધું મિક્સ કરીને થોડીક વાર બોઇલ કરશું. અને સંચર પાવડર નાખ્યો છે ને તો આપણે 1/4 ટીસ્પૂન જેટલું જ અત્યારે મીઠું નાખશું. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો. તો એકદમ બધું મેશ થઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે જો. બહુ સરસ એનો કલર પણ આવ્યો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને હવે આપણે ગાળી લેશું એક વાસણમાં.
ગળણામાં સહેજ પ્રેસ પણ કરી લેશું, એટલે જે કાંઈ પણ પલ્પ રહ્યો હોય ને એ નીકળી જશે પ્રેસ થઈને. બહુ પ્રેસ નથી કરવાનું, આપણે અંદરનો બીન્સ તૂટવો ન જોઈએ, નહીંતર કડવાશ આવી જશે. તો આ રીતે હવે આપણે એકદમ જો તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે ગરમ જ છે ને ત્યાં જ આપણે હવે એમાં 2 લીંબુનો રસ, તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો. આપણે કાલા ખટ્ટા શરબત બનાવીએ છીએ એટલે લીંબુ ઇમર જરૂરી જ છે. તો આ રીતે આપણે નાખી દેશું અને હવે એને મિક્સ કરી લેશું. અને હવે આને આપણે ઠંડુ થવા દેશું. તો આ બાજુ આપણે જો જામુન સિરપ જે બનાવ્યો ને એ પણ ઠંડો જ થઈ ગયો છે જુઓ. તો હવે આને આપણે સ્ટોર કરવા માટે તમારે કાચનું કન્ટેનર કે એરટાઇટ કન્ટેનર કોઈ પણમાં લેવાનું છે. અને બોટલ કરતાં તમે કન્ટેનર લેશો ને તો એકદમ ઇઝી પડશે કાઢવામાં. તો અત્યારે હું નાના એરટાઇટ ડબ્બો લઈ લઉં છું અને એમાં આપણે આ સિરપ ભરી લેશું. તો આ રીતે તમે એરટાઇટ કન્ટેનર કે કોઈ પણ વાસણમાં ભરવાનું, એટલે શું થશે કે બોટલમાં તમને ઇઝી નહીં પડે, આમાં તમને સારું પડશે. તો આ રીતે તમે ઢાંકીને અને એને ફ્રીઝરમાં રાખી શકો છો અને આખું વર્ષ તમે એનો જ્યુસ બનાવી શકો છો. તો અત્યારે હું તમને બનાવીને બતાવી દઉં. હવે તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે જેવડો ગ્લાસ હોય ને એ પ્રમાણે તમે આ સિરપ લઈ શકો છો. અત્યારે હું 1 ટેબલ સ્પૂન મોટો લઉં છું અને એમાં તમારે આ રીતે આઈસ નાખીને અને ઠંડુ એકદમ પાણી હોય ને એને પોર કરી દેવાનું છે ગ્લાસમાં. અને આ રીતે તમારે એને જો એકદમ સરસ આપણું સિરપ તૈયાર થયું છે. તમે ઉનાળાની ગરમીમાં કે ચોમાસામાં વરસાદમાં પણ તમને આ પીવાની મજા જ આવશે. આનો ટેસ્ટ એક અલગ જ હોય છે. તો તમે આખું વર્ષ આ રીતે સિરપ બનાવીને અને આખું વર્ષ તમે સિરપ જ્યુસ કરી શકો છો. તો હવે જો આપણે કાલા ખટ્ટાનો જે જ્યુસ કર્યો છે એ આપણે કાલા ખટ્ટાનો પણ બનાવી લઈએ. તો આ રીતે તમે 1 ગ્લાસમાં નાખીને આઈસ ક્યુબ ફૂલ નાખી દેવાના અને પછી તમારે ઠંડુ પાણી ઉપરથી પોર કરી દેવાનું છે. આ રીતે મિત્રો એકદમ જ્યુસી અને એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ એવું આપણું કાલા ખટ્ટા શરબત રેડી છે. જો એનો કલર પણ તમને આંખોને ગમે એવો છે. તો આ રીતે તમે જામુન શરબત, જામુન કાલા ખટ્ટા શરબત અને સોટ્સ તમે 3 વસ્તુ બનાવી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો અને આખું વર્ષ તમે એન્જોય કરી શકો છો મિત્રો. તો તમને ચોક્કસ મારો આ જામુનનો વિડીયો ઉપયોગી થયો હશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.